આ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવાનો હતો. ફાઇન્ડ લાપ્લાસ ઓફ ટી કોસ kt. હવે એકચ્યુઅલમાં ક્વેશ્ચનમાં કહી દેવું જોઈએ ફાઇન્ડ લાપ્લાસ ઓફ ટી કોસ kt યુઝિંગ ધ વેલ્યુ ઓફ લાપ્લાસ ઓફ sin kt. આ કેવું પડે કેમ કે આનો યુઝ કરીને તમારે એ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની આવશે અને તો તમે ટી કોસ kt ના લાપ્લાસની વેલ્યુ ગોતી શકશો. ચાલો હવે એકચ્યુઅલમાં તમારે લાપ્લાસ ઓફ ટી કોસ kt આની ફોર્મ્યુલા આવી ગઈ છે. તમારામાંથી કોઈને યાદ છે લાપ્લાસ ઓફ ટી કોસ kt અને લાપ્લાસ ઓફ ટી sin kt? બે લાપ્લાસની વેલ્યુ તમે જાણો છો, ફોર્મ્યુલા આવી ગઈ છે. આજની ક્વિઝમાં એના ક્વેશ્ચન પૂછેલા પણ છે, કઈ વાંધો નહીં, હું યાદી આપી દઉં. લાપ્લાસ ઓફ ટી કોસ kt એટલે a² - k² upon a² plus k² નો હોલ સ્ક્વેર અને લાપ્લાસ ઓફ ટી sin kt એટલે 2ks upon a² plus k² નો હોલ સ્ક્વેર. બરાબર, આ બે ફોર્મ્યુલા ત્યારે તમને મેં ધ્યાન દોર્યું હતું કે આગળ જતાય પાછી એ મલ્ટીપ્લિકેશન બાય ટી એના કન્સેપ્ટમાં એ બે ફોર્મ્યુલા પાછી આવશે, નવી રીતે ડિરાઈવ કરશું. પણ આપણે ત્યારે જે ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટી ચાલી ગઈ એનો ઉપયોગ કરી અને e⁻i kt માં કન્વર્ટ કરી અને રિયલ પાર્ટને ઇમેજનરી પાર્ટને કમ્પેર કરી અને આ બે ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરી હતી, લાપ્લાસ ઓફ ટી કોસ kt અને લાપ્લાસ ઓફ ટી sin kt. અને તમને જો એ યાદ રહી જાય તો વધારે સારું જ છે, એનો યુઝ આવ્યા કરે ત્યાં તરત ખ્યાલ આવે. ઓકે, આપણે એક્ઝામ્પલ ઉપર આગળ વધી. હવે ટી કોસ kt લાપ્લાસ ઓફ ટી કોસ kt ની વેલ્યુ તમારે ગોતવાની છે એટલે એનું સિંગલ ઓર્ડર ડેરિવેટિવ તમે કરો તો f' t ઇઝ ઇક્વલ ટુ અહીંયા મલ્ટીપ્લિકેશન રૂલ લાગુ પડશે એટલે t ઇન્ટુ કોસ kt નું ડેરિવેટિવ એટલે sin kt ઇન્ટુ k અને માઇનસ kt sin kt પ્લસ cos kt એમને એમ t નું ડેરિવેટિવ 1. આમ f' t એટલે આટલું આખું થયું. હવે આનો યુઝ કરો તો તમારે બે લાપ્લાસ નો યુઝ કરવો પડશે. એક તો t sin kt ના લાપ્લાસ નો યુઝ કરવો પડશે અને લાપ્લાસ ઓફ cos kt નો યુઝ કરવો પડશે. તો લાપ્લાસ ઓફ cos kt તો જાણીતી વસ્તુ છે, પણ લાપ્લાસ ઓફ t sin kt વળી પાછી કેટલાકને ખ્યાલ ન હોય એની વેલ્યુનો, એટલે f' t નો ઉપયોગ કરવાને બદલે આગળ વધો f''t ગોતો. f''t ગોતશો એટલે ફરીથી આનું t થી ડેરિવેટિવ કરવાનું, ફરીથી t થી ડેરિવેટિવ કરો એટલે હું એવું માનું છું કે તમને એ ખ્યાલ જ આવશે બધો. -k કોન્સ્ટન્ટ છે, બહાર કાઢી લ્યો અને t sin kt નું ડેરિવેટિવ વળી પાછું મલ્ટીપ્લિકેશન રૂલ એટલે kt cos kt sin kt અને -k sin kt એટલે આખો બ્રેકેટ ઓપન કરી અને ચેક કરો તો sin kt વાળી બે ટર્મ આવી, -k sin kt -k sin kt એટલે -2k sin kt અને -k² t cos kt એટલે એમાં ફરીથી ફંક્શન t cos kt આવી ગયું, જે આપણે માટે આમ અજાણ્યું ફંક્શન છે અથવા તો જેની વેલ્યુ તમે ન જાણતા હો એવું હોઈ શકે. બાકી sin kt ના લાપ્લાસ ની વેલ્યુ તો તમે જાણતા જ હોય એટલે અત્યારે આપણે માટે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ નો ઉપયોગ કરો એ થોડું વધારે કન્વીનિયન્ટ રહેશે ફર્સ્ટ ઓર્ડર ના ડેરિવેટિવ નો યુઝ કરવાને બદલે. ઓકે, ત્યાર પછી બીજી વસ્તુ તમારે વેલ્યુ જોશે f(0) ને f'0. તો f(0) t ની વેલ્યુ 0 મૂકો તો આ 0 * cos 0 1 થાય, પણ ભેગા મલ્ટીપ્લિકેશનમાં 0 છે એટલે f(0) 0 થશે અને f'0 એટલે આ થાય. f'0 આમાં t ની જગ્યાએ 0 મૂકો એટલે આ આખું 0 થઈ જશે અને અહીંયા cos 0 1 થાય એટલે f'0 1 થશે. એટલે આ બે વેલ્યુ તમે ફટાફટ મોઢે ગોતી શકો, બહુ જાજુ લખાણ લખવાની જરૂર નહીં. નાઉ the formula of Laplace of f''t is equal to a² Laplace of f of t minus s f of 0 minus f'0. f' of t એમાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી એટલે એમાં t cos kt ફંક્શન આવે છે, sin kt ફંક્શન આવે છે અને ખાલી f of t માં t cos kt આવે છે. એટલે લાપ્લાસ ઓફ t cos kt વાળી ટર્મ બે જગ્યાએ આવશે, બે જગ્યાએ આવશે અને ભેગી કરવાની આવશે અને લાપ્લાસ ઓફ sin kt છે એની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દેવાની. એટલે આ લાપ્લાસ ઓફ t cos kt અને લેફ્ટ હેન્ડ સાઈડ માં આવશે લાપ્લાસ ઓફ t cos kt, એવી બે ટર્મને ભેગી કરો. અહીંયા લાપ્લાસ બેને સેપરેટ આપી દો, આ ટર્મ અને આ ટર્મને ભેગી કરો એટલે એમાંથી ભેગી કરો એટલે રાઈટ હેન્ડ સાઈડ માં શિફ્ટ કરો આને
આ આખી ટર્મ છે એને રાઈટ હેન્ડ સાઈડ માં શિફ્ટ કરો તો લાપ્લાસ ઓફ t cos kt ને તમે કોમન કાઢો એટલે a² + k² થઈ જશે a² + k² into લાપ્લાસ ઓફ t cos kt અને આ -1 ને લેફ્ટ હેન્ડ સાઈડ માં શિફ્ટ કરો એટલે 1 + 2k into લાપ્લાસ ઓફ sin kt. હવે લાપ્લાસ ઓફ sin kt એની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો એ થશે k/a² + k² એ મૂકી દીધા એટલે 1 - 2k into k/a² + k² એટલે આ થઈ જશે ન્યુમરેટર માં 2k². LCM લ્યો LCM લેશો એટલે રિઝલ્ટ આવું મળશે a² + k² into 1 એટલે a² + k² - 2k² upon a² + k². એટલે તમને ફાઇનલ રિઝલ્ટ મળશે a² + k² - 2k² એટલે a² - k² upon a² + k² અને લેફ્ટ હેન્ડ સાઈડ માં a² + k² એક છે મલ્ટીપ્લિકેશન માં એને આ બાજુ લઈ આવો એટલે ડિવિઝન માં આવશે એટલે ફાઇનલી લાપ્લાસ ઓફ t cos kt = a² - k² upon a² + k² નો હોલ સ્ક્વેર. આવો જ સેમ એક્ઝામ્પલ બેઠે બેઠો બની શકે. ફાઇન્ડ લાપ્લાસ ઓફ t sin kt using the value of લાપ્લાસ ઓફ cos kt. બરાબર એટલે ડેરિવેટિવ વાળા સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ વાળા કન્સેપ્ટ નો ઉપયોગ કરી અને આગળ વધવાનું થાય એટલે એ એક્ઝામ્પલ બધા તમને આની સાથે સાથે હોમવર્ક માં આપી શકાય અથવા તો તમે જાતે વિચારી શકો અથવા જાતે ફટાફટ લખી શકો. નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આવીએ. લાપ્લાસ ઓફ 2 * √t/pi = 1/s³/2. બરાબર આ વેલ્યુ તમારે એઝ્યુમ કરવાની છે અથવા તો આ વેલ્યુ તમને આપી દીધી છે કે લાપ્લાસ ઓફ t 2 * √t/pi = 1/s³/2 then show that Laplace of 1/√pi t = 1/√s. એટલે તમારે આ ફંક્શનના લાપ્લાસની વેલ્યુનો યુઝ કરવાનો છે અને આની વેલ્યુ તમારે ગોતવાની છે. એટલે હવે થોડું કી વિચારવાનું કે 1/√pi t આવું હોય એનું કેટલામું ડેરિવેટિવ √t/pi એવા ફોર્મેટ બને છે એ તમારે વિચારવાનું હોય. ઓકે અથવા તો ઊંધું વિચારી શકો છો કે √t/pi એનું કયું ડેરિવેટિવ 1/√pi t થાય છે એ પણ લઈ શકાય છે. તો આપણે માટે ઈઝી આ છે કે √t નું ડેરિવેટિવ થશે 1/2√t અને આ 2 કેન્સલ થઈ જશે અને √t ડિનોમિનેટરમાં આવી જશે એટલે આપણે માટે ઈઝી આ પડશે 2/√t/pi. આનું તમે ડેરિવેટિવ કરો ફર્સ્ટ ડેરિવેટિવ એનું તમે ફર્સ્ટ ડેરિવેટિવ કરો એટલે આ ફંક્શન 1/√pi t આવી જશે. ચેક કરો 2√t/pi એટલે 2/√pi * t⁻². આ t⁻² કરવાની આમ જરૂર નથી પણ લાપ્લાસ ગોતવાનું હોય એટલે આપણે કરવા પડશે t⁻n ના ફોર્મમાં. બાકી અહીંયા √t હોય એટલે √t નું ડેરિવેટિવ 1/2√t આ 2 ડિનોમિનેટરમાં આવશે ઈ અને આ 2 કેન્સલ થઈ જશે અને √pi * t વધશે એટલે આ ફંક્શન આવી જશે. એટલે એને અપ્રૂવ કરીને બતાવ્યું છે આ રહ્યું આવી ગયું છે. આમ ફર્સ્ટ ડેરિવેટિવ નો યુઝ કરશો એટલે બીજું ફંક્શન આવી જાય છે. તો આપણે આગળ વધીએ અને આપણે વેલ્યુ આની ગોતવાની છે એટલે આની વેલ્યુ આપણે મૂકવાની નથી અને આ લાપ્લાસ ની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરવાની છે. એટલે લાપ્લાસ ઓફ f' t is equals to s into Laplace of f of t minus f of 0 એટલે પહેલા f of 0 ગોતી લેવાના. તો f of t આપણું આ ફંક્શન છે એમાં f of 0 ગોતી લે એટલે t ની વેલ્યુ 0 મૂકો t ની વેલ્યુ 0 મૂકો તો 0/pi નું રૂટ into 2 એટલે 0. આમ f of 0 is equals to 0 ઇઝીલી આપણને ખબર પડી જાય. તો એ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી Laplace of f' t એટલે Laplace of this function Laplace of 1/√pi t is equals to s into Laplace of 2 * √t/pi minus f of 0 એટલે 0. હવે આ લાપ્લાસ ની વેલ્યુ તમને આપી દીધી છે ને એ સબસ્ટિટ્યુટ કરવાની છૂટ છે એટલે s into 1/ એની વેલ્યુ છે 1/s³/2 એટલે અહીંયા s into 1/s³/2 ફાઇનલ સિમ્પ્લિફિકેશન થયો -0 એટલે ઈ તો નીકળી ગયા
તો s upon s raised to 3/2 એટલે ખાલી રૂટ s વધશે ડિનોમિનેટરમાં. ફાઇનલી રિઝલ્ટ તમને 1 upon રૂટ s. એટલે આપણે જે આ કન્સેપ્ટ જોયો, જે એક્ઝામ્પલ જોયા, તે શેના રિલેટેડ જોયા? તો એમાં એનો ટાઇટલ ખરેખર આમ કહી શકાય, લાપ્લાસ ઓફ ડેરિવેટિવ. લાપ્લાસ ઓફ ડેરિવેટિવ એટલે ડેરિવેટિવ કર્યું હોય એનું લાપ્લાસ, એની ફોર્મ્યુલા આપણે જોઈ. તો લાપ્લાસ ઓફ ડેરિવેટિવ એટલે ડેરિવેટિવ પહેલા કર્યું હોય એનું લાપ્લાસ ગોતવાનું, એની ફોર્મ્યુલા. એટલે લાપ્લાસ ઓફ f ડેશ t. હવે એનાથી થોડોક ઊંધો કન્સેપ્ટ બોલું, ડેરિવેટિવ ઓફ લાપ્લાસ. ડેરિવેટિવ ઓફ લાપ્લાસ એનો મતલબ એ થયો કે તમારે પહેલા લાપ્લાસ ઓફ f of t ગોતવાના આવે અને પછી એનું ડેરિવેટિવ કરવાનું આવે. એને કહેવાય ડેરિવેટિવ ઓફ લાપ્લાસ. ઓકે, આગળ વધીએ. લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ધ ઇન્ટિગ્રલ ઓફ એ ફંક્શન એટલે આને કહેવાય લાપ્લાસ ઓફ ઇન્ટિગ્રેશન. લાપ્લાસ ઓફ ઇન્ટિગ્રેશન એટલે પહેલા ઇન્ટિગ્રેશન કરવાનું પછી લાપ્લાસ લેવાનું. એનાથી ઊંધો કન્સેપ્ટ આવશે આગળ જતા, ઇન્ટિગ્રેશન ઓફ લાપ્લાસ એટલે લાપ્લાસ પહેલા ગોતવાનું પછી એનું ઇન્ટિગ્રેશન કરવાનું. ચાલો બરોબર જોજો આની પ્રોપર્ટી અથવા તો આનું રિઝલ્ટ શું છે. તો કે his property is useful when an integration 0 to t is present in an equation, especially integro differential equation. એટલે ઇન્ટિગ્રો અથવા ઇન્ટિગ્રલ ડિફરન્શિયલ ઇક્વેશન એમ કહેવાય. એટલે બરોબર જોજો, જો તમારી પાસે આ રિઝલ્ટ હોય એટલે કે લાપ્લાસ ઓફ f of t is equals to capital F of s હોય તો લાપ્લાસ ઓફ ઇન્ટિગ્રેશન 0 to t f of u du. હવે આ f of u du એવું શું કામ વાપર્યું? તો ઇન્ટિગ્રેશન ની લિમિટમાં t નો ઉપયોગ કર્યો છે એટલે અહીંયા વેરીએબલ તરીકે કંઈક જુદો વેરીએબલ વાપરવો જોઈએ. કદાચ તમે ન વાપરો તો ચાલે, એમાં કઈ વાંધો નહીં આવે, રિઝલ્ટ તો એનું જ મળશે. ઇન્ટિગ્રેશન 0 to t f of u du ને બદલે f of t dt લખો તો પણ ચાલે, પણ સાચું ખરેખર આ કહેવાય કે વેરીએબલ અંદર બદલી નખાય. ઓકે, હવે આવું કરવા પાછળનું રીઝન તમને કહી દઉં કે આ ઇન્ટિગ્રેશન કર્યા પછી અને લિમિટ એપ્લાય કર્યા પછી જે ફંક્શન બનશે એ t વેરીએબલ નું બનશે. કેમ કે અહીંયા ભલે u વેરીએબલ દેખાણો પણ u વેરીએબલ થી તમે ઇન્ટિગ્રેશન કરો એટલે લિમિટમાં તમારે આ અપર લિમિટ t થી લોઅર લિમિટ 0 મૂકવાની છે એટલે છેલ્લે તમને બધું t વાળું મળશે. આમ આ લાપ્લાસ જેની ઉપર એપ્લાય થાય છે એ આખે આખું આ ઇન્ટિગ્રેશન સહિતનું ફંક્શન એ t વેરીએબલ વાળું ફંક્શન હોય. પણ એ ફંક્શન કયું? તો કે કોઈક f of u નું અથવા f of t નું 0 થી t રેન્જમાં ઇન્ટિગ્રેશન કરેલું હોય એવું ફંક્શન. તો એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું થશે? તો કે ખાલી f of t નું જે લાપ્લાસ ટ્રાન્સફોર્મ હોય એનું a અને વધારાના s થી ડિવાઈડ કરવાના, એટલે કે f of s upon s આટલું જ થશે. આ બરોબર જોજો, એક્ઝામ્પલ ઉપર આપણે આવીએ એટલે પછી એનું વધારાનું આગળ જનરલાઇઝ રૂલ શું છે એ પછી ડિસ્કશન કરીએ. પણ એક ખાલી આ કહી દઉં, સપોઝ કે તમારી પાસે આ t⁴ sin 3t આનો લાપ્લાસ તમે જાણો છો. આપણે અત્યારે t⁴ નહીં ઘડીક પડતા મૂકીએ, t⁴ નથી જોતા, તમને આટલી જ ખબર છે કે sin 3t નું લાપ્લાસ તમે જાણો છો. શું થાય? તો કે 3/a² + 3² એટલે કે 3/a² + 9 એ sin 3t નું લાપ્લાસ છે. તો ઇન્ટિગ્રેશન ઓફ 0 થી t sin 3t dt એનું લાપ્લાસ શું થાય? તો કે આનું જે લાપ્લાસ થાતું હતું વધારાના s થી ડિવાઈડ કરવાના, એટલે કે ડિનોમિનેટરમાં a² + 9 છે એની સાથે વધારાના s મલ્ટીપ્લિકેશન આવી જશે. 3/s a² + 9 એ આનો સીધો આન્સર આવે આ રૂલ પ્રમાણે. એટલે આપણે આગળ વધીએ એ રૂલ પ્રમાણે આ એક્ઝામ્પલ પહેલા જોઈ લઈ પછી જનરલાઇઝ રૂલ નું ડિસ્કશન કરશું. t⁴ + sin 3t એનું ઇન્ટિગ્રેશન 0 થી t એટલે તમે ઓબ્ઝર્વ કરો કે આમાં ટેક્સ્ટ બુક વાળાએ પણ આમ ભૂલ કરી કહેવાય, આમ ભૂલ ન ગણીએ તો ચાલે, પણ ખરું કે 0 થી t એમાં જો ઇન્ટિગ્રેશન ની રેન્જ t વાપરી હોય, t નો યુઝ કર્યો હોય તો અંદર ઇન્ટિગ્રેશન ના ફંક્શન માં t સિવાયનો વેરીએબલ ખરેખર યુઝ કરવો જોઈએ, પણ ન કરો તો ચાલતું હોય છે. ઘણી બુકમાં આમને આમ રહેવા દે છે. એટલે t⁴ + sin 3t હવે
एक्चुअल में શું છે કહી દઉં एक्चुअल में t⁴ sin 3t આનું તમે 0 થી t માં પહેલા ઇન્ટિગ્રેશન કરી લ્યો અને ઇન્ટિગ્રેશન કર્યા પછી જે નવા ફંક્શન બને એ નવા ફંક્શન નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ એપ્લાય કરવો અને જે જવાબ આવે ઈ જવાબ આ ઉપરની પ્રોપર્ટી નો ઉપયોગ કરીને ડાયરેક્ટ આવશે તો કેવી રીતે ડાયરેક્ટ આવશે તો કે જો તમને આ t⁴ sin 3t આટલાનું લાપ્લાસ તમને ખબર હોય તો 0 થી t ઇન્ટિગ્રેશન કર્યા પછી એનો લાપ્લાસ શું આવે તો કે આનું જે લાપ્લાસ આવે એને વધારાના s થી ડિવાઇડ કરી દેવાના એટલો જ ફેર પડશે તો આપણે માટે આ ઈઝી પડશે t⁴ sin 3t આટલાનું આપણે લાપ્લાસ શોધી લઈએ તો t⁴ એટલે tn વાળી ફોર્મ્યુલા છે tn નું લાપ્લાસ શું થાય તો કે gamma n+1 upon s⁻n+1 gamma n+1 એટલે gamma 5 પણ gamma 5 એ એક ઇન્ટીજર છે એટલે gamma 5 ની વેલ્યુ થાય 4 ફેક્ટોરિયલ upon s⁻5 એટલે 4 ફેક્ટોરિયલ upon s⁻5 એ t⁴ નું લાપ્લાસ થયું હવે sin 3t નું લાપ્લાસ તો મોઢે ખબર છે 3 upon s² + 9 આ t⁴ sin 3t એ આખાનું લાપ્લાસ તમને આ મળી ગયું ઓકે હવે એનું લાપ્લાસ જો તમને આ મળી ગયો 4 ફેક્ટોરિયલ એટલે 24 upon s⁻5 plus 3 upon s² + 9 આ લાપ્લાસ જો તમને મળી ગયું હોય તો હવે ઇન્ટિગ્રેશન 0 થી t of t⁴ sin 3t dt એનું લાપ્લાસ શું થાય તો કે આનું જે લાપ્લાસ છે ને વધારાના s થી ડિવાઇડ કરવાનું એટલે કે ડિનોમિનેટરમાં એક s વધારાનો મલ્ટીપ્લાય કરવાનો એટલે જે s⁻5 હતા એને બદલે 24 upon s⁻6 plus 3 upon s into s² + 9 આ એનો ફાઇનલ આન્સર આવે ઓકે તમારામાંથી કોઈને ટ્રાય કરવી હોય તો કરી લેજો t⁴ sin 3t આનું કાયદેસર ઇન્ટિગ્રેશન કરો t⁴ નું ઇન્ટિગ્રેશન થાય t⁵ upon 5 plus sin 3t નું ઇન્ટિગ્રેશન થશે -cos 3t upon 3 એટલું થયા પછી 0 થી t ની તમારે લિમિટ એપ્લાય કરવાની 0 થી t ની તમે લિમિટ એપ્લાય કરશો એટલે t વાળામાં તમે t મૂકશો એટલે તો t નું t એમને આવશે પણ 0 લિમિટ જ્યારે એપ્લાય કરતા હશો ત્યારે t વાળી ટર્મ છે એ 0 થઈ જશે પણ અહીંયા cos બની ગયા છે એટલે cos 0 ની વેલ્યુ 1 થાય એટલે ત્યાં એક હજી કોન્સ્ટન્ટ ટર્મ વધારાની આવશે એનું તમારે સિમ્પ્લિફિકેશન દેવું પડશે અને એનું ઇન્ટિગ્રેશન કર્યા પછી તમે જો લાપ્લાસ શોધશો તો પણ ફાઇનલ આન્સર તો આનો આ જ આવશે એટલે ઇન્ટિગ્રેશન કર્યા પછી આ જ આન્સર આવે છે કે નહીં એ હું માનું છું તમે જાતે ચેક કરી શકશો એટલે આપણે ચર્ચા કરવી નથી અત્યારે તમારે એ કરવું હોય અને ટાઈમ થોડો જોતો હોય તો મને કહો તો આપણે એમાં આગળ પણ વધીએ અથવા તમે પેજમાં ચેક પણ કરી લો નહીતર આપણે સીધા આગળ વધીએ અને જનરલાઇઝ ફોર્મ્યુલા હવે શું છે એની ઉપર આગળ વધો ઓકે ચલો તો પહેલા જનરલાઇઝ ફોર્મ્યુલા ઉપર જોઈ લઈએ સૌથી પહેલી ફોર્મ્યુલા આપણે જોઈ આ સિંગલ ઇન્ટિગ્રેશન હોય તો એક જ વખત s થી ડિવાઇડ કરવાનું એટલે લાપ્લાસ ઓફ ઇન્ટિગ્રેશન 0 થી t f of u du અથવા f of t dt is equal to f of t નું જે લાપ્લાસ થતું હોય t નું e એમને મૂકવાનું કેપિટલ f of s અને એકવાર s થી ડિવાઇડ કરવાનું હવે આ જ કન્સેપ્ટમાં આગળ વધી શકાય તમને તરત અહીંયાથી ખ્યાલ આવશે કે હવે સપોઝ કે બે વખત ઇન્ટિગ્રેશન હોય 0 થી t f of t dt તો શું થવું જોઈએ તો એને માટે તરત તમને ખ્યાલ આવવો જોઈએ કે છેલ્લું ઇન્ટિગ્રેશન તમે ઘડી ડ્રોપ આઉટ કરો તો અંદરનું એક ઇન્ટિગ્રેશન હોય એ આખાની વેલ્યુ આટલી થાય છે પછી તો કે હજી એક વધારાનું ઇન્ટિગ્રેશન એપ્લાય કરો તો શું થાય તો કે વધારાના એક s થી ડિવાઇડ કરો એટલે ટોટલ થઈ જશે કેપિટલ f of s upon s². એટલે હવે આપણે સીધા જનરલાઇઝ પ્રૂફ ઉપર આવી અથવા જનરલાઇઝ રિઝલ્ટ ઉપર આવી કે એવી રીતે n વખત હોય ઇન્ટિગ્રેશન 0 થી t n વખત એપ્લાય થયું હોય અને f of t dt હોય તો એનું લાપ્લાસ શું તો કે f of t નું જે લાપ્લાસ થતું હોય e નું e કેપિટલ f of s અને s⁻n થી ડિવાઇડ કરવાનું
s રેસ ટુ ટૂંકમાં જેટલી વખત ઇન્ટિગ્રેશન છે એટલી વખત s થી તમારે ડિવાઈડ કરવાના આવે. ઓકે, તો તરત લાપ્લાસ ઇનવર્સ નો કોન્સેપ્ટ આની ઉપરથી કે તો હવે આની ઉપરથી આપણે શું કરી શકશું તો કે નવું રિઝલ્ટ કે ભાઈ આ છે આપણી પાસે લાપ્લાસ ઓફ integration 0 થી t f of t dt is equals to capital F of s upon small a upon s એવું હોય તો આટલાનું લાપ્લાસ ઇન્વર્સ f of s upon s એનું લાપ્લાસ ઇન્વર્સ is always equals to original function જે f of t હોય એનું 0 થી t માં ઇન્ટિગ્રેશન કરી દેવાનું એટલે કે તમને રિઝલ્ટ આ મળશે લાપ્લાસ ઇન્વર્સ ઓફ capital F of s upon s is equals to integration 0 to t f of u du અથવા f of t dt બંને ચાલશે. ચાલો એનો મતલબ એ થયો કે જો કોઈ ન્યુમરેટર માં ફંક્શન તમારી પાસે હોય કેપિટલ f of s આ ફંક્શન તમારી પાસે હોય અને એનું લાપ્લાસ ઇન્વર્સ જો તમે જાણતા હો તો કેપિટલ F of s upon s નું લાપ્લાસ ઇન્વર્સ એ પણ તમે જાણી શકો. કેવી રીતે તો કે કેપિટલ F of s નું જે લાપ્લાસ ઇન્વર્સ થતું હોય એનું 0 થી t માં તમારે ઇન્ટિગ્રેશન એપ્લાય કરી દેવાનું. ઓકે, હવે ઇન જનરલ આ જ વસ્તુ છે એનો જનરલાઇઝ રૂલ કે જો કેપિટલ F of s નો લાપ્લાસ ઇન્વર્સ સ્મોલ f of t થતું હોય તો લાપ્લાસ ઇન્વર્સ ઓફ કેપિટલ F of s upon s raised to n શું થવો જોઈએ તો કે કેપિટલ F of s એનું લાપ્લાસ ઇન્વર્સ સ્મોલ f of t એનું n વખત 0 થી t માં ઇન્ટિગ્રેશન કરો એટલે તમને આ લાપ્લાસ ઇન્વર્સ ની વેલ્યુ મળી જશે. ચાલો આવું દરેક વખતે આમાં આ બુકમાં બતાવ્યા કરે છે કેપિટલ L એટલે લાપ્લાસ આની ઉપર લાપ્લાસ એપ્લાય કરો તો જવાબમાં f of s upon s મળે. તેથી ઊંધું f of s upon s કેપિટલ F of s upon s એની ઉપર લાપ્લાસ ઇન્વર્સ એપ્લાય કરો તો ઇન્ટિગ્રેશન 0 થી t f of u du અથવા ઇન્ટિગ્રેશન 0 થી t f of t dt મળે. ઓકે, આ એક્ઝામ્પલ આપણે જોઈ લીધો. નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ. એમાં પણ સિંગલ ઇન્ટિગ્રેશન જ છે અને સુધારો કર્યો એને t ને બદલે u નો ઉપયોગ કર્યો છે. ચાલો સારું કહેવાય પણ મેં ઘણીવાર GTU માં પૂછાયેલો એક્ઝામ્પલ હોય છે ને એમાં t ના t રહેવા દીધા હોય તો જોયેલું છે એટલે ચાલે છે એમાં કઈ વાંધો નહીં ચિંતા નહીં કરવાની. ચાલો e raised to u into bracket u plus sin u જો તમને આનું લાપ્લાસ ખબર હોય તો એના ઇન્ટિગ્રેશન 0 થી t માટેનું લાપ્લાસ તમે ફટાફટ ગોતી શકો. એટલે સૌથી પહેલું કામ f of u is equal to e raised to u into u plus sin u ગોતી લીધા. તો લાપ્લાસ ઓફ f of u ત્યાં ખરેખર લાપ્લાસ ઓફ f of t લખાય અને આ ફંક્શન ને એઝ્યુમ એ f of t થી જ કરાય. કઈ વાંધો નહીં કેમ કે લાપ્લાસ છે t વેરિયેબલ ઉપર એપ્લાય થાય છે અને જવાબમાં તમને s વેરિયેબલ આપે. ચાલો પણ એ ચાલે. લાપ્લાસ ઓફ એટલે આમાં ખરેખર ચોપડીમાં સુધારો કરી લેવો જોઈએ. તમારી પાસે જે પ્રિન્ટ છે ને પ્રિન્ટ આઉટ કાઢો અથવા તો તમે બુકમાં કઈ લખવાના આવો તો t કરીને કરજો. ચાલો e raised to u into u plus sin u આનું લાપ્લાસ તમારે ગોતવાનું છે તો પહેલા e raised to u બેને મલ્ટીપ્લાય કરી દો. e raised to u મલ્ટીપ્લાય કરી દો એટલે અહીંયા હવે તમારે e raised to u into u એનું લાપ્લાસ માનું છું ઘણા બધાને ખ્યાલ આવી જવો જોઈએ તો અહીંયા ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટીનો આપણે ઉપયોગ કરશું બે જગ્યાએ. ખાલી u નું લાપ્લાસ જો તમે જાણતા હો તો e raised to au એટલે કે e raised to at into t એનું લાપ્લાસ શું થાય તમને ખ્યાલ આવવો જોઈએ. તો ખાલી u નું એટલે કે ખાલી t નું લાપ્લાસ શું થાય તો કે 1/s². આ હવે યાદ રહી જવા જોઈએ ખાલી t નું t² નું 1 નું એ બધા યાદ રહી જવા જોઈએ. દરેક વખતે ફોર્મ્યુલા મૂકો અને પછી ગેમા ફંક્શનનો ઉપયોગ કરો અને બધું સિમ્પ્લિફિકેશન ગયો એવું ન થવું જોઈએ. હવે t નું લાપ્લાસ 1/s² યાદ રહી જ જવું જોઈએ. તો આ t એટલે u નું લાપ્લાસ તો ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટીનો ઉપયોગ કરો e raised to u into u એનું લાપ્લાસ શું થવું જોઈએ તો કે જ્યાં જ્યાં s છે ત્યાં ત્યાં તમારે s - 1 મૂકવાના આવશે એટલે કે e raised to u into u એનું લાપ્લાસ આટલું થઈ જશે 1/s - 1 નો હોલ સ્ક્વેર. હા એક્ચ્યુઅલ માં એને e raised to u થી બ્રેકેટ ઓપન કર્યો અને બેયનું છૂટક છૂટક ગોતવાની વાતો કરી પણ ખરેખર એમ ન કરાય.
ખરેખર એને પાછો ઉપયોગ તો આવો જ કર્યો છે કે પહેલા એને u plus sin u નું લાપ્લાસ ગોતી લીધું. u plus sin u નું લાપ્લાસ જો તમારી પાસે હોય તો e raised to u into u plus sin u નું લાપ્લાસ ફટાફટ મળી જાય. ત્યાં ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટી નો ઉપયોગ થાય એટલે u plus sin u નું લાપ્લાસ શું થશે તો કે આ 1/a square plus 1 upon a square plus 1 એ u plus sin u નું લાપ્લાસ છે. તો e raised to u into u plus sin u નું લાપ્લાસ શું થાય તો કે જ્યાં જ્યાં s છે ત્યાં ત્યાં s minus 1 મૂકી દેવાના એટલે એ આખું લાપ્લાસ એને એકારે અહીંયા મૂકી દીધું છે. The Laplace of e raised to u into u plus sin u is equal to 1 upon s minus 1 whole square plus 1 upon s minus 1 whole square plus 1. ઓકે આટલું આવી ગયું. આ કોની વેલ્યુ આવી તો કે e raised to u into u plus sin u એનું લાપ્લાસ પણ આપણે ગોતવાનું છે કોનું તો કે ઇન્ટિગ્રેશન ઓફ 0 થી t e raised to u u plus sin u du આનું લાપ્લાસ આપણે ગોતવાનું છે. તો કાઈ વાંધો નહીં આપણને આ લાપ્લાસ મળી ગયું છે. તો હવે ઇન્ટિગ્રેશન ઓફ e raised to u into u plus sin u du આનું લાપ્લાસ તમારે જો ગોતવું હોય તો એક જ વધારાના s થી ડિવાઈડ કરો એટલે આ આખાને જો તમે s થી એક વખત ડિવાઈડ કરો એટલે બેયના ડિનોમિનેટરમાં s વધારાના આવી જશે. s into s minus 1 નો હોલ સ્ક્વેર એ ફર્સ્ટ ટર્મમાં આવી જશે. સેમ એવી રીતે s into s minus 1 નો હોલ સ્ક્વેર પ્લસ 1 એ સેકન્ડ ટર્મના ડિનોમિનેટરમાં આવી જશે. હવે સેકન્ડ ટર્મમાં s minus 1 ના હોલ સ્ક્વેર નું એક્સપાન્શન કરો એટલે +1 ને +1 +2 થઈ જશે એટલે ફાઇનલી 1 upon s into bracket s square minus 2s plus 2 થઈ જશે. એટલે આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. ચલો નેક્સ્ટ લાપ્લાસ ઇનવર્સ ઓફ s plus pi upon s square into bracket s plus 2 આનું લાપ્લાસ લાપ્લાસ ઇનવર્સ એમાં upon a square છે. ચાલો 10 મિનિટનું વોર્નિંગ આવી ગઈ છે એટલે હવે અહીંયા આપણે શું કરશું તો કે s સ્ક્વેર થી ડિવાઈડ થયેલા છે એટલે આપણે અહીંયા આવું વિચારશું કે s plus 5 upon s plus 2 જો આટલાનું લાપ્લાસ ઇનવર્સ તમે જાણતા હો તો એનું લાપ્લાસ ઇનવર્સ ગોતી લીધા પછી s સ્ક્વેર થી ડિવાઈડ કર્યા છે એટલે આનું લાપ્લાસ ઇનવર્સ ગોતી લીધા પછી બે વખત 0 થી t માં ઇન્ટિગ્રેશન કરો એટલે તમને આ આખા ફંક્શનનું લાપ્લાસ ઇનવર્સ મળી જાય. ચાલો એટલે આગળ વધીએ. હવે s plus 5 upon s plus 2 એ આખાનું લાપ્લાસ ગોતવા માટે શું કર્યું ઓકે એમાં એક બેનિફિટ પણ આપણને મળે એમ છે એટલે એ ટેક્સ્ટ બુક વાળા આગળ વધ્યા છે એ વધારે સારું છે. s plus 5 upon s plus 2 નું લાપ્લાસ આખાનું ગોતવાને બદલે પહેલા સેપરેટ થઈ દઈને તો એક એક s આ ફર્સ્ટ ટર્મમાં તો ઉડી જ જશે સીધો એટલે ત્યાં આપણે એક જ વાર ઇન્ટિગ્રેશન કરવાની જરૂર પડશે. અહીંયા આપણે બે વખત કરવું પડશે એટલે પહેલું કામ s square into s plus 2 સેપરેટ ડિનોમિનેટરમાં જો આપી દયો તો ફર્સ્ટ ટર્મ તો સીધી આવી થઈ ગઈ 1 upon s into s plus 2 પ્લસ નેક્સ્ટ લાપ્લાસ ઇનવર્સ ઓફ 5 upon s square into s plus 2 એટલે હવે અહીંયા શું કરવાનું આવ્યું તો કે આમાં આ બ્લુ શેડેડ ભાગ છે એમાં 1 upon s plus 2 એનું જો લાપ્લાસ ઇનવર્સ તમે જાણતા હો તો 1 upon s plus 2 upon s એટલે 1 upon s into s plus 2 એનું લાપ્લાસ ઇનવર્સ ખાલી 0 થી t માં એક વખત ઇન્ટિગ્રેશન કરો ને જે આન્સર આવે એ આમાં આવી જશે. સેમ અહીંયા તમારે થોડી વધારે લેબર વર્ક થશે. 5 upon s plus 2 એનું લાપ્લાસ ઇનવર્સ તમે જાણો તો એનું બે વખત 0 થી t માં ઇન્ટિગ્રેશન કરો એટલે તમને આ આખાનું લાપ્લાસ ઇનવર્સ મળે. ચાલો એટલે 1 by 1 આપણે જોતા જઈએ. એને બે ભાગ જ પાડી દીધા છે આને રિઝલ્ટ નંબર 1 કહી દીધું એટલે હવે એને આ પહેલું લાપ્લાસ ઇનવર્સ કેમ ગોતવું એની ઉપર આગળ વધ્યા છે. ફાઇન્ડિંગ લાપ્લાસ ઇનવર્સ ઓફ ધીસ વન યુઝિંગ પ્રોપર્ટી 5 ડેશ એટલે ઉપર જાય વી એ પ્રોપર્ટી નું શું કરશું તો કે લાપ્લાસ ઇનવર્સ ઓફ 1 upon s into s plus 2 આનું લાપ્લાસ ઇનવર્સ કેવી રીતે થાય તો એના માટે 1 upon s plus 2 આનું લાપ્લાસ ઇનવર્સ શું થાય તો 1 upon s minus a એનું લાપ્લાસ ઇનવર્સ e raised to at થાય. તો અહીંયા 1 upon s plus 2 એટલે 1 upon s minus minus 2 એટલે a ની વેલ્યુ -2 છે મતલબ કે e raised to -2t એ આનું લાપ્લાસ ઇનવર્સ થાય. તો આ આખાનું લાપ્લાસ ઇનવર્સ ગોતવું હોય તો શું કરવાનું તો કે e raised to -2t એનું 0 થી t માં એક વખત ઇન્ટિગ્રેશન કરવાનું
અને આમાં સુધારો ચાલુ રાખ્યો એને e−2t એને બદલે વેરીએબલ ચેન્જ કર્યો e−2u du અને 0 થી t માં ઇન્ટિગ્રેશન એટલે એક વખત 0 થી t માં એનું ઇન્ટિગ્રેશન કરી e−2u નું ઇન્ટિગ્રેશન e−2u upon -2 અને 0 થી t એપ્લાય કરો એટલે પહેલા અપર લિમિટ મૂકો t તો e−2t upon -2 into bracket એટલે -2 ડિનોમિનેટર માં છે ને બહાર કાઢી લે તો 1 upon -2 અંદર વધશે e−2t માઈનસ 0 મૂકો એટલે e−01 થઈ જશે એટલે e−2t -1 અને બાર છે -1/2 તો એ માઈનસ સાઇન અંદર થઈ ગયો તો 1 - e−2t થઈ જશે એટલે આપણને આ આખે આખું લાપ્લાસ છે એ કોનું મળી ગયું તો કે આની વેલ્યુ આપણને મળી ગઈ હવે એ જ રીતે આપણે આની વેલ્યુ ગોતવાની છે એને માટે 5/s+2 એનું લાપ્લાસ ગોતવાનું છે અને પછી એનું બે વખત ઇન્ટિગ્રેશન કરવાનું છે તો હવે 5 છે એ તો કોન્સ્ટન્ટ છે એટલે બહાર નીકળી જશે ના એક યુઝ કરીએ આનું લાપ્લાસ આપણને મળી ગયું ભાઈ એક વખત 1/s+2 એનું લાપ્લાસ આપણને મળી ગયું આ રહ્યું 1/s+2 એનું લાપ્લાસ આ આપણને મળી ગયું છે એટલે એનો આપણે ફાયદો ઉઠાવશું એનું લાપ્લાસ મળી ગયું હોય તો અહીંયા આવે 5/s એટલે 5 કોન્સ્ટન્ટ છે તો બહાર કાઢશું અને 5 વગરનું આ આખું ફંક્શન ને કન્સિડર કરો તો હવે સોરી આને વધારાના એક s થી ડિવાઇડ કરો એટલે 5 વગરનું આ આખું ફંક્શન આવી જાય એટલે 5 ને તમે જો બહાર કાઢી લ્યો તો હવે 1/s+2 એનું જે લાપ્લાસ ઇન્વર્સ આપણને મળ્યું કે શું તો કે આ એનું લાપ્લાસ ઇન્વર્સ મળ્યું છે એનું 0 થી t માં ઇન્ટિગ્રેશન કરી નાખો અને જે આન્સર આવે એ આનો આન્સર આવી જશે એટલે હવે આપણે માટે આમાં લેબર વર્ક ઓછું થઈ ગયું કેમ કે અહીંયા નહીતર બે વખત ઇન્ટિગ્રેશન કરવું પડે એમ હતું પણ બે વખત ઇન્ટિગ્રેશન ની જરૂર ન પડી એક વખત ઇન્ટિગ્રેશન આગલું મેળવ્યું છે એનો આપણને ફાયદો મળ્યો એટલે હવે 1 - e−2u du અને આગળ 1/2 આનું ઇન્ટિગ્રેશન કરી 0 થી t લિમિટ એપ્લાય કરી એટલે 1 નો ઇન્ટિગ્રેશન થશે u e−2 નું ઇન્ટિગ્રેશન થશે e−2u upon -2 0 થી t ની લિમિટ એપ્લાય કરો એટલે ફાઇનલી તમને રિઝલ્ટ આવું મળશે ઓલા 1/2 બહાર કાઢી દીધા એટલે 5/2 થઈ ગયા t plus e−2t upon 2 અને -1/2 આ બે લિમિટ એપ્લાય કરો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવશે કે હું મૂકી અને સિમ્પ્લિફિકેશન દેવડાવતો નથી એટલે આ જે જવાબ આવ્યો આખે આખો આ કોનું લાપ્લાસ ઇન્વર્સ મળ્યું તમને તો કે આનું અને એનું એટલે કોનું આ રિઝલ્ટ નંબર 2 ની સેકન્ડ ટર્મ હવે એની ફર્સ્ટ ટર્મ નું લાપ્લાસ ઇન્વર્સ તો આપણને પહેલા મળી જ ગયું છે હવે આ 1 માં રિઝલ્ટ નંબર 1 માં એ વેલ્યુ બેની સબસ્ટિટ્યુટ કરો એટલે તમને ફાઇનલ આન્સર મળી જાય એટલે આમ લાપ્લાસ ઇન્વર્સ ઓફ s+5/s² s+2 એ આખી વેલ્યુ એટલે આ પહેલી વેલ્યુ જે મળી છે એ આ ત્યાર પછી સેકન્ડ વેલ્યુ ઉપર હમણાં જ મળી એ 5/2 થી અને બ્રેકેટ ઓપન કરી નાખ્યો છે અને એટલે આ 1/2 ને -5/4 નું સિમ્પ્લિફિકેશન થાય 5/4 e−2t અને -1/2 e−2t એનું સિમ્પ્લિફિકેશન થાય અને આ +5/2t એકલા છે એટલે ઈ પડ્યા રહેશે એટલે આ +1/2 -5/4 સિમ્પ્લિફિકેશન તમે કરો એટલે -3/4 આવશે સેમ +5/4 અને -1/2 એનું પર સિમ્પ્લિફિકેશન કરો એટલે 3/4 e−2t આવશે એટલે ફાઇનલ આન્સર એક્ઝામ્પલ નો આવી જશે જે તમે ચેક કરી શકશો ચલો આ જ ટાઈપનો નેક્સ્ટ એક્ઝામ્પલ લાપ્લાસ ઇન્વર્સ ઓફ 1/a² s² + 4 એટલે અહીંયા કમ્પલસરી આવું કરવું પડશે કેમ કે ન્યુમરેટરમાં s વાળી કોઈ ટર્મ છે જ નહીં એટલે તમે સેપરેટ આપો તો એકેય s કેન્સલ થાય એવું છે જ નહીં એટલે આમાં તમારે આમ જ કરવું પડશે કે 1/a² + 4 એનું લાપ્લાસ ઇન્વર્સ તમે જાણતા હોવા જોઈએ એનું બે વખત 0 થી t માં ઇન્ટિગ્રેશન કરો એટલે જે આન્સર આવશે એ તમને આનો ફાઇનલ આન્સર આવશે એટલે 2 જ મિનિટની વાર છે આપણે જોઈ લઈ ફટાફટ કે 1/a² + 4 આનું લાપ્લાસ તમે જાણતા છો હું વારંવાર તમને કહું છું કે આ 1/a² + 4 એની ફોર્મ્યુલા ન હોય એને માટે તમે આમ જ યાદ રાખો k/a² + k² એટલે અહીંયા k તરીકે 2 લઈ આવવાના અહીંયા 2 લઈ આવવા માટે તમારે 2 થી ડિવાઇડ કરવા પડે 2 થી મલ્ટીપ્લાય કરવા પડે
2 થી ડિવાઈડ કરો એટલે આગળ 1/2 આવી જશે અને લાપ્લાસ ઇન્વર્સ ઓફ 2 upon a square plus 2 square એનું લાપ્લાસ ઇન્વર્સ થશે sin 2t એટલે ફાઇનલી 1 upon a square plus 4 એનું લાપ્લાસ ઇન્વર્સ 1/2 sin 2t આવું આવ્યું. હવે તો કે હવે એક વખત s થી ડિવાઈડ કરો તો શું લાપ્લાસ ઇન્વર્સ તો કે 1/2 into sin 2u du એનું એક વખત ઇન્ટિગ્રેશન કરો. એક વખત ઇન્ટિગ્રેશન કરશો એટલે 1/2 બહાર નીકળી જશે. sin 2u નું ઇન્ટિગ્રેશન minus cos 2u upon 2 0 થી t લિમિટ એપ્લાય કરો એટલે cos 0 ની વેલ્યુ 1 થાય એટલે આ 2 ને બહાર કાઢી લ્યો -1/4 થઈ જશે અને cos 2t - 1 આવું આવશે. તો માઈનસ સાઇન એને આપી દો તો 1 - cos 2t થઈ જાય. આ જે આવ્યું ઇક્વલની રિઝલ્ટ આવ્યું કોનું લાપ્લાસ ઇન્વર્સ આવ્યું તો કે 1 upon s into a square plus 4 હજી આપણે એકવાર s થી ડિવાઈડ કરવાના છે એટલે હજી તમારે આનું ફરીથી એકવાર 0 થી t માં ઇન્ટિગ્રેશન કરવાનું છે. 0 થી t માં ઇન્ટિગ્રેશન કરો એટલે રિઝલ્ટ તમને આવું મળશે લાપ્લાસ ઇન્વર્સ ઓફ 1 upon a square into a square plus 4 is equal to આનું ફરીથી 0 થી t માં ઇન્ટિગ્રેશન 1/4 બહાર નીકળી જાય 1 નું ઇન્ટિગ્રેશન q cos 2u નું sin 2u upon 2 માઈનસ ના માઈનસ as it is અને 0 થી t તમે લિમિટ એપ્લાય કરો. અહીંયા ભાઈ ભૂલ છે આ કર્યું હોય ત્યાં અહીંયા લિમિટ મૂકવાની આવે 0 થી t ને લિમિટ મૂકો પછી આવો આન્સર આવશે. એટલે હું એવું માનું છું કે અચ્છા એને લિમિટ મૂક્યા પછી બધું પૂરું કરી નાખ્યું છે અને ફાઇનલ આન્સર મૂકી દીધો છે કેમ કે 0 મૂકશો એટલે બે ટર્મ 0 જ થઈ જશે એટલે આમાં કઈ બીજી ટર્મ વધશે જ નહીં. ટી મૂકો ને જે આન્સર વધે છે ને યુ ની જગ્યાએ ઈ નો ઈ જ રહેશે. આ સાથે આ કન્સેપ્ટ અહીંયા પૂરો થયો. નેક્સ્ટ એક્સરસાઇઝ તમારી રીતે મંજો કરવા જેટલી જાજી પ્રેક્ટિસ કરશો એટલો બેનિફિટ વધારે મળશે. નેક્સ્ટ ટોપિક કાલથી ચાલુ કરશું આપણે. ટાઈમ પૂરો થવા આવ્યો છે.